વખતે સુરતમાં જે વરસાદ વધારે વરસવાના કારણે તાવ, ખાંસી, ઉલટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી જઈ શકે છે? હાજી, આપે જે રીતે કહ્યું તે પ્રમાણે જે સુરતની આજુબાજુના વિસ્તારોમાં અને સુરત શહેરમાં જે રીતે વરસાદ અને વાતાવરણમાં પલટો થયો છે તે રીતે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયેલો છે. અમારે ત્યાં મેડિસિન વિભાગમાં આવતા લગભગ 750થી 800 દર્દીઓ પૈકી 450 નવા દર્દી હોય છે અને બાળરોગ વિભાગમાં લગભગ 250 થી 300 દર્દીઓ પૈકી અમારા 150 થી 250 નવા દર્દીઓ તરીકે હોય છે. આવા દર્દીઓમાં મોટાભાગે તાવ, શરદી, ખાંસીના લક્ષણો જોવા મળે છે, જે મોટે ભાગે વાયરલ બીમારીને લીધે હોય છે. યોગ્ય સારવાર મળતા આવા દર્દી 3 થી 5 દિવસમાં સારા થઈ જાય છે. જો સારવાર લેવામાં વિલંબ કરવામાં આવે તો આવા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ અથવા તો ન્યુમોનિયા થઈ જવાથી દાખલ કરીને સારવાર આપવામાં આવે છે. તેવી જ રીતે જે મચ્છરજન્ય રોગોની ઉત્પત્તિ છે તેવા દર્દીઓ તાવ, માથાનો દુખાવો અથવા તો શરીર પર ચાઠા લઈને આવે છે, જે મુખ્યત્વે ડેન્ગ્યુ અને મલેરિયાના લક્ષણો હોય છે. આવા દર્દીઓને ડૉક્ટર દ્વારા નિદાન કરી લોહીની તપાસ કરાવી અને આવા દર્દીઓને દાખલ કરી અને તેમને યોગ્ય સારવાર આપી સ્વસ્થ થઈ ઘરે મોકલવામાં આવે છે. બાળકોમાં આ વખતે વાયરસ વધારે જોવા મળી રહ્યો છે. હાજી, જે રીતે આપ જાણો છો તે રીતે બાળકોમાં, ખાસ કરીને નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને જો ગીચતાવાળા વિસ્તારમાં રહેવામાં આવે કે જ્યાં કોઈ વ્યક્તિ જો આ રોગથી કે વાયરલ બીમારીથી પીડાતું હોય તો આ હવાથી ફેલાવાને કારણે બાળકોમાં આ વસ્તુ સામાન્ય રીતે જોવામાં આવે છે અને તેની યોગ્ય સારવાર આપવાથી આવું બાળક 3 થી 5 દિવસમાં સ્વસ્થ થઈ જાય છે.